દરરોજ સવારે ઉઠતાની સાથે છીંકો આવે છે, સ્કિન પર અચાનક ખંજવાળ કે લાલ ચકામા થાય છે, ખાસ પ્રકારના ખોરાકથી શરીરમાં રિએક્શન આવે છે, તો આ માત્ર એલર્જી નથી પરંતુ તમારા શરીરની અંદરની ગડબડ છે. આયુર્વેદ મુજબ એલર્જી એ કોઈ અલગ રોગ નહીં પરંતુ રક્તદુષ્ટિ, દોષ પ્રકોપ તથા આમનું પરિણામ છે. જ્યારે શરીરની પાચક અગ્નિ નબળી પડે છે ત્યારે ખોરાક સંપૂર્ણપણે પચતો નથી, જેના કારણે શરીરમાં આમ જમા થવા લાગે છે. આ આમ કફ, પિત્ત અને રક્ત સાથે મળી તેને દૂષિત કરી દે છે, જેના કારણે શરીર અતિ સંવેદનશીલ બની જતું હોય છે. જેથી ધૂળ, ઠંડક, ખોરાક કે ઋતુ બદલવા જેવી નાની બાબતોથી પણ શરીરમાં મોટી પ્રતિક્રિયા જોવા મળતી હોય છે. આયુર્વેદ મુજબ કફ પ્રધાન એલર્જીમાં વારંવાર છીંકો આવવી, નાક બંધ થઈ જવું તથા શરદી જેવી સમસ્યાઓ જોવા મળે છે. પિત્ત પ્રધાન એલર્જીમાં શરીરની અંદર બળતરા થવી, લાલ ચકામા થવા તથા ખંજવાળ જેવી સમસ્યાઓ જોવા મળે છે. તથા રક્તદુષ્ટિજન્ય એલર્જીમાં વારંવાર સ્કિન રિએક્શન જોવા મળે છે. એન્ટી એલર્જીક દવાઓ લેવાથી થોડીવાર રાહત જરૂર મળે છે, પરંતુ મૂળ કારણ યથાવત રહેતું હોય છે. માટે એલર્જી દબાવો નહીં, શરીરને સંતુલિત કરો. આયુર્વેદ મુજબ મૂળ કારણ સુધારો, એલર્જી સ્વયં દૂર થઈ જશે. ધન્યવાદ.